નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિજ્ઞાન સ્વ અધ્યયન પોથીનો પાઠ પહેલો રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણોનું સોલ્યુશન આપની સમક્ષ હું લઈને હાજર છું. વિદ્યાર્થી મિત્રો, આ સોલ્યુશન માત્ર ને માત્ર તમારે માર્ગદર્શન માટે છે. તેમાંથી આપણે સીધા ઉતારા કરવાના નથી. સૌપ્રથમ તમે એમાં જોશો કે ચાલો યાદ કરીએ છીએ, તે શાંતિથી વાંચવાનું છે, તેને સમજવાનું છે અને સમજ્યા બાદ જ પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. તો ચાલો જો સૌપ્રથમ જે છે તે છે નીચેની બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો એવું છે. એમાં સૌપ્રથમ છે રાસાયણિક સમીકરણમાં ઘન અવસ્થાને દર્શાવવા માટે નીચેના પૈકી કઈ સંજ્ઞા વપરાય છે? તો તેમાં જવાબ આવશે ડી. ત્યારબાદ છે નીચેનામાંથી કયા રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયા તાપમાને પ્રક્રિયકો નિપજોની ભૌતિક સ્થિતિના ટૂંકાક્ષરો સાચી રીતે દર્શાવાય છે? તો તેમાં જવાબ આવશે સી. પછી ત્રીજું છે નીચેના સમીકરણો પૈકી સમતોલિત રાસાયણિક સમીકરણ પસંદ કરો, તો જેનો જવાબ છે સી. ચોથું છે નીચેના સમીકરણો પૈકી એક સમતોલિત રાસાયણિક સમીકરણ સમતોલિત નથી તે પસંદ કરો, તેનો જવાબ છે બી. પછીનું છે બીજો પ્રશ્ન, નીચેના વિધાનો સાચા કે ખોટા તે જણાવો. પાંચમું છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા નવા પદાર્થને પ્રક્રિયકો કહે છે, તો તે ખોટું છે. છઠ્ઠું છે દળ સંચયના નિયમ મુજબ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દળનું સર્જન થતું નથી કે નાશ થતો નથી, તો જવાબ સાચો છે. સાતમું છે રાસાયણિક સમીકરણમાં પદાર્થની પ્રવાહી સ્થિતિ દર્શાવવા માટે જી એટલે કે ગેસ સંજ્ઞાનો ઉપયોગ થાય છે, તો ખોટું છે. આઠમું છે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતાં પહેલાં અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન હોય છે, તો કે સાચું છે. પ્રશ્ન નંબર 3 છે નીચેના વિધાનને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. નવમું છે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયા તીરની ડાબી બાજુ ખાલી જગ્યા અને જમણી બાજુ ખાલી જગ્યા દર્શાવવામાં આવે છે, તો ડાબી બાજુ માટે પ્રક્રિયકો અને જમણી બાજુ માટે નિપજો આવે છે. 10મું છે ખાલી જગ્યાના નિયમના પાલન માટે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું આવશ્યક છે, તો જવાબ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. ચોથો છે નીચેના પ્રશ્નોના એક શબ્દ વાક્યમાં જો પહેલું છે 11મું છે દળ સંચયનું. કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન કે નાશ થતો નથી, આ દળ સંચયનો નિયમ છે. 12મું છે રાસાયણિક પ્રક્રિયામાં રાસાયણિક ફેરફાર દરમિયાન ઉત્પન્ન થતા પદાર્થને શું કહે છે? તો એ રાસાયણિક પ્રક્રિયામાં રાસાયણિક ફેરફાર દરમિયાન ઉત્પન્ન થતા પદાર્થને નિપજ કહે છે. 13મું છે મને ઓળખો રાસાયણિક સમીકરણમાં પદાર્થની જલીય અવસ્થા દર્શાવવાના સંકેત તરીકે મારો ઉપયોગ થાય છે, તો રાસાયણિક સમીકરણમાં પદાર્થની જલીય અવસ્થા દર્શાવવા સંકેતને AQ એટલે કે એક્વિયસનો ઉપયોગ થાય છે. 5મું છે નીચેના જોડકા સાચી રીતે જોડો. તો તમે કોલમ 14મો પ્રશ્ન એમાં છે કોલમ 1માં દર્શાવેલી ભૌતિક અવસ્થાને કોલમ 2માં દર્શાવેલી તેમના સંકોચો સાથે નીચે રીતે જોડેલી છે. તો ઘન સામે એસ આવશે એટલે કે પહેલો જવાબ આવશે, પ્રવાહી સામે એલ આવશે લિક્વિડ આવશે, એમાંનો ચોથો જવાબ છે. વાયુ છે એની માટે બીજો જવાબ છે જી આવશે, અને જલીય છે એની માટે ડી આવશે, એ એક્વિયસ જવાબ છે. 15મા પ્રશ્નમાં પણ એમ જ છે રાસાયણિક સમીકરણમાં પહેલું છે રાસાયણિક સમીકરણમાં ડાબી બાજુ લખાય તો શું લખાય? તો કે પ્રક્રિયક. બીજું છે રાસાયણિક સમીકરણમાં જમણી બાજુ લખાય તો શું લખાય? તેમાં જવાબ ત્રીજો છે નિપજ છે. હવે આપણે છઠ્ઠો પ્રશ્ન લઈએ. નીચેના આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. એની અંદર 16મો પ્રશ્નથી શરૂઆત છે. એમાં જુઓ તો એમ લખ્યું છે પ્રક્રિયા પૂર્ણ કરો અને સમીકરણ લખો. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા. તો કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડની સફેદ રાખ મળે છે. મેગ્નેશિયમની પટ્ટી સફેદ જ્યોતથી સળગે છે. એનું સમીકરણ પણ નીચે આપ્યું છે Mg+O2 MgO છે. 17મો ક્વેશ્ચન છે નીચેની પરિસ્થિતિઓમાં ફેરફારના અંતે શું મળે છે? તો પહેલું છે એ લેડ નાઇટ્રાઇટને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણને મિશ્ર કરતા, તો આપણને લેડ આયોડાઇડના પીળા અવક્ષેપ અને પોટેશિયમ નાઇટ્રાઇટ મળે છે. સમીકરણ પણ અંદર લખ્યું છે તે તમે જોઈ શકો છો.
બીજું છે ઝીંકના દાણાને મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરતા, તો ઝીંકના દાણામાં મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરતા H2 વાયુ ઉત્પન્ન થાય છે. 18મો ક્વેશ્ચન છે શાબ્દિક સમીકરણ રાસાયણિક સમીકરણ બનાવો. સમતોલિત કરવું જરૂર નથી. બેરિયમ ક્લોરાઇડ અને મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ બેરિયમ સલ્ફેટ અને હાઇડ્રોજન ક્લોરાઇડ મળે છે. તો તમે જુઓ અંદર શાબ્દિક સમીકરણ લખ્યું છે અને રાસાયણિક સમીકરણ પણ દર્શાવ્યું છે. આગળ જઈએ. 19મો ક્વેશ્ચન છે નીચેનામાંથી સંયોગીકરણ પ્રક્રિયા ઓળખો. તો જવાબ છે ડી. 20મો છે નીચેનામાંથી એક એવી પ્રક્રિયાની ઓળખ કરો કે જેમાં ઉષ્મા નિપજ તરીકે ઉત્પન્ન થતી હોય. તો જવાબ છે બી. 21મો છે કોપર સલ્ફેટના ભૂરા રંગના દ્રાવણવાળા પાત્રમાં લોખંડની ખીલી મૂકતા. તો એનો જવાબ આવે છે બી. લોખંડની ખીલી કથ્થાઈ રંગની થાય છે. પછીનું છે વિધાનો સાચા કે ખોટા છે. તો 22મો છે બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ માટે એટલે સંયોગીકરણ પ્રક્રિયા. તો કે સાચું છે. 23મો છે શ્વસન એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. સાચું છે. 24મો છે સિલ્વર ક્લોરાઇડમાંથી સંયોગીકરણ પ્રક્રિયાને કારણે ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે. ખોટું છે. 25મો છે ધાતુઓની સક્રિયતા જાણવા વિસ્થાપન પ્રક્રિયા ઉપયોગી થાય છે. સાચું છે. 26મો છે પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઓક્સિજન મેળવે તો તે પદાર્થને ઓક્સિડેશન પામે છે. સાચું છે. ખાલી જગ્યા પૂરો. 27મો છે વનસ્પતિજ દ્રવ્યોનું વિઘટન થઈ ખાતર બનવું એ. તો જવાબ છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. 28મો છે કેલ્શિયમ કાર્બોનેટનું ખાલી જગ્યા પ્રક્રિયાને કારણે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે. તો જવાબ છે વિઘટન. 29મો છે શ્વેત અને શ્યામ ફોટોગ્રાફીમાં ખાલી જગ્યા પ્રક્રિયા વપરાય છે. તો કે પ્રકાશીય વિઘટન. 30મો છે જે પ્રક્રિયામાં અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થાય તેને ખાલી જગ્યા પ્રક્રિયા કહે છે. તો કે એને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. 31મો છે પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઓક્સિજન ગુમાવે તો તેને ખાલી જગ્યા પામે છે. તો કે રિડક્શન પામે છે. પછીનું છે પ્રશ્નોના એક શબ્દમાં વાક્યમાં ઉત્તર આપો. એમાં 32મું છે સંયોજીકરણ પ્રક્રિયાનું એક ઉદાહરણ આપો. તો તેમાં તમે જોઈ શકો છો મેં એક ઉદાહરણ આપેલું છે. 33 છે મને ઓળખો હું પાણીનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વાયુમાં રૂપાંતર કરતી પ્રક્રિયા છું. તો એ પ્રક્રિયાનું નામ છે વિદ્યુત વિભાજન. પાણીનું હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુમાં રૂપાંતર કરતી પ્રક્રિયા છે. 34મું છે વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચેનું જોડાણ તોડવા માટે શાનો ઉપયોગ થાય છે. તો કે વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચેનું જોડાણ તોડવા માટે ઉષ્માનો ઉપયોગ થાય છે. 35મો છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહે છે. તો જવાબ છે એવી પ્રક્રિયા કે જેમાં નિપજોનું નિર્માણ સાથે ઉષ્મા ઉત્પન્ન થાય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. 36મું છે જોડકા જોડો. તો કાગળનું સળગવું જેની સાથે બીજા નંબરનો આવશે સંયોગીકરણ અને બી છે ગરમીથી ચૂનાનો પથ્થર તૂટવો તેના માટે પહેલો જવાબ આવશે વિઘટન. 37 તમે જોઈ શકો છો એમાં પણ જોડકા જોડવાના છે. એ છે ઓક્સિજન ઉમેરવું એનો જવાબ આવશે બીજો નંબર ઓક્સિડેશન. અને બી છે ઓક્સિજનનો દૂર કરવું એને માટે જવાબ આવશે 1 નંબર રિડક્શન તેને કહેવાય છે. હવેનું છે માંગ્યા મુજબ જવાબો. 38મો ક્વેશ્ચન છે એક બીકરમાં કળી ચૂનો લઈ તેમાં ધીરે ધીરે પાણી ઉમેરતા તાપમાનમાં શું ફેરફાર જોવા મળશે. આ પ્રક્રિયાનું નામ જણાવો. તો કે જો એક બીકરમાં કળી ચૂનો લઈ તેમાં પાણી ઉમેરતા કળી ચૂનો અને પાણી વચ્ચે સંયોગીકરણ પ્રક્રિયા થઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. આ પ્રક્રિયા દરમિયાન તાપમાન ખૂબ જ વધી જાય છે. 39મો છે એક તસનળીમાં લીલા રંગના ફેરસ સલ્ફેટના સ્ફટિક લઈ બર્નર પર ગરમ કરતાં શું ફેરફાર જોવા મળશે. આ પ્રક્રિયાનું નામ જણાવો. જો કસનળીમાં લીલા રંગના ફેરસ સલ્ફેટના સ્ફટિકને બર્નર પર ગરમ કરતાં ફેરિક ઓક્સાઇડ મળે છે. ઉપરાંત SO2 અને SO3 વાયુ મળે છે. ફેરસ સલ્ફેટનો લીલો રંગ દૂર થાય છે. આ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા કહેવાય છે. 40મો છે કોપર સલ્ફેટના દ્રાવણમાં એક લોખંડની ખીલી ડૂબાડવામાં આવી. અડધા કલાક બાદ તેને બહાર કાઢતા લોખંડની ખીલી કથ્થાઈ રંગની થાય છે અને કોપર સલ્ફેટનો ભૂરો રંગ ઝાંખો પડે છે. આ પ્રવૃત્તિમાં નીચે દર્શાવેલા પ્રક્રિયા થાય છે
એમાં લખ્યું છે Fe વત્તા CuSO4 X વત્તા Y. તો પહેલો પ્રશ્ન એમાં છે અહીં મળતી નિપજો X અને Yના નામ આપો. તો અહીં X એ આર્યન સલ્ફેટ છે અને Y છે એ કોપર છે. બીજો પ્રશ્ન છે આ પ્રક્રિયાનો પ્રકાર જણાવો. તો ઉત્તર છે આ પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા છે. પછીનું 41મું છે દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ નીચેના સ્વરૂપની હોય છે, જ્યાં A, B, C અને D 4 જુદા જુદા આયનો છે. AB વત્તા CD, AD વત્તા CB. આના આધારે નીચેની પ્રક્રિયા માટે જવાબ આપો. AgNO3 વત્તા NaCl વર્સિસ X વત્તા Y. તો નીચે જવાબ પણ મેં લખેલો છે AgCl અને NaNO3 બને છે. એમાં પહેલો પ્રશ્ન છે અહીં મળતી નિપજો X અને Yના નામ આપો. તો અહીં X એ સિલ્વર ક્લોરાઇડ છે અને Y એ સોડિયમ નાઇટ્રાઇટ છે. બીજો પ્રશ્ન છે શું આ સમીકરણ સમતોલિત છે? જો ના તો સમતોલિત કરો. તો જવાબ છે હા, સમીકરણ સમતોલિત છે. પછીનું છે માંગ્યા મુજબ ઉત્તર આપો. 42મું છે નીચે આપેલા પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન પામતા અને રિડક્શન પામતા પદાર્થને ઓળખો. તો એ છે ZNO વત્તા C, Zn વત્તા CO. ઓક્સિડેશન પામતા પદાર્થ કાર્બન C છે, કાર્બન બાજુમાં એની સંજ્ઞા C આપેલી છે. રિડક્શન પામતો પદાર્થ ઝિંક એટલે કે Zn છે. બી છે MnO2 વત્તા HCl, MnCl2, H2 અને Cl2. તો એમાં ઓક્સિડેશન પામતો પદાર્થ H એટલે કે હાઇડ્રોજન છે. રિડક્શન પામતો પદાર્થ Mn એટલે મેંગેનીઝ છે. સી છે શું ઉપર આપેલ બંને સમીકરણો સમતોલિત છે? તો જવાબ છે પ્રથમ સમીકરણ સમતોલિત છે જ્યારે બીજું સમીકરણ સમતોલિત નથી. ડી પ્રશ્ન છે જો સમતોલિત ના હોય તો સમતોલિત કરીને લખો. તો મેં સમતોલિત કરેલું છે MnO2 વત્તા 4HCl આવશે. નિપજમાં MnCl2 વત્તા 2H2 વત્તા Cl2 આવશે. બહુવિકલ્પી પ્રશ્નો છે. 43મું છે નીચેનામાંથી કયું ઉદાહરણ સારું નથી? તો જવાબ બી આવશે તાંબા પર લાલ રંગનું સ્તર જમા થવું. યાદ રાખજો મિત્રો, તાંબા પર લાલ રંગનું નહીં પણ લીલા રંગનું સ્તર જમા થાય છે. 44મું છે ખોરાપણું અટકાવવા કયો ઉપાય યોગ્ય નથી? તો જવાબ છે સી છે ખોરાકના પાત્રમાં ઓક્સિજન વાયુ ભરવો તે યોગ્ય ઉપાય નથી. પછીનું છે ખરા ખોટા છે. 45મું છે ખોરાપણું અટકાવવા ખોરાકના પાત્રમાં એન્ટીઓક્સિડન્ટ પદાર્થ ઉમેરવો જોઈએ. તો સાચું છે. 46મું છે ખોરાપણું અટકાવવા ખોરાકના પાત્રમાં નાઇટ્રોજન વાયુ ઉમેરવો છે. સાચું છે. 47મું છે સારણ એ ઓક્સિડેશન પ્રક્રિયા છે. જવાબ સાચો છે. 48મું છે માંગ્યા મુજબ જવાબ આપો. બટાટાની કાતરીના ફૂડ પેકેટ આજકાલ દરેક જગ્યાએ સહેલાઈથી મળે છે. એક વિદ્યાર્થી નાસ્તા માટે દુકાન પરથી ગૃહ ઉદ્યોગમાં બનેલી વેફરનું એક પેકેટ ખરીદે છે. તે ખાવાની શરૂઆત કરે છે તો તરત જ જણાય છે કે તેનો સ્વાદ યોગ્ય નથી અને વાસ પણ બદલાઈ ગયેલી છે. પહેલો પ્રશ્ન છે આવું શા માટે થયું હશે? તો આવું થવાનું કારણ ખોરાક બનાવવા વપરાયેલ તેલનું ઓક્સિડેશન થાય છે. તેના કારણે તે ખોરું થાય છે અને તેનો સ્વાદ બદલાય છે. બીજો પ્રશ્ન છે આ પ્રક્રિયા કયા નામે ઓળખાય છે? તો જવાબ છે આ પ્રક્રિયા ખોરાપણું એટલે કે રેન્સિડિટીના નામે ઓળખાય છે. ત્રીજો પ્રશ્ન છે આ વેફરના પેકેટને હજુ વધુ લાંબો સમય સાચવવા માટે શું પગલાં લેવા જોઈએ? તો જવાબ છે આ વેફરના પેકેટને વધુ સમય સાચવવા એન્ટીઓક્સિડન્ટ પદાર્થ જેવા કે નાઇટ્રોજન વાયુ સાથે હવાચુસ્ત પેક કરવામાં આવે તો તે લાંબા સમય સુધી સાચવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારી જેવા છે બીજા ધોરણ 10માં ભણતા હોય તેવા વિદ્યાર્થી મિત્રોને જરૂર અને જરૂર આ વિડીયો મોકલજો. અસ્તુ.